સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। सकंजाમાં ફસાયેલી સાધ્વી જયશ્રી ગીરીએ અઠવાડિયા બાદ મીડિયા સમક્ષ ખોલ્યું મોં। પોતાને ફસાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે પ્રી પ્લાનિંગ ષડયંત્ર। બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજને મંજૂરી મળ્યા બાદ કોલેજના નિર્માણ માટેની કવાયતમાં તેજી। પાલનપુર સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત બાદ સિવિલની કરાઈ સમીક્ષા। બનાસકાંઠા જિલ્લા પોલીસ તેજીમાં થરાદ અને ભીલડીમાંથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા જિલ્લામાં પલટાયું હવામાન। આગામી સમયમાં ઠંડી વધવાના હવામાન વિભાગે આપ્યા સંકેતો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠાના પાલનપુર પૂર્વ પોલીસે આજે સાધ્વી જયશ્રી ગીરીને ચિરાગની માતા ઇન્દિરાબેને નોંધાવેલી ચિરાગ અપહરણ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે। કોર્ટ સંકુલમાંથી બહાર આવતા સાધ્વીએ આજે મીડિયા સાથેની વાતચીત કરી હતી, જેમાં સાધ્વી પર એક પછી એક કેસ કેમ નોંધાઈ રહ્યા છે તે બાબતે પૂછતા સાધ્વીએ કહ્યું હતું કે 2-3 વર્ષ પછી કેમ કેસ થઈ રહ્યા છે તેમજ ફરિયાદીઓ ક્યાં ગયા હતા। હાલમાં કેટલાક લોકો સ્ટન્ટ કરીને ગુના કરાઈ રહ્યા છે તેમજ હાલમાં પોલીસ તપાસમાં બહાર આવે તે ખરું, હું તમામને મદદ કરું છું। મીડિયા જાણે છે કેમ થઈ રહ્યા છે ગુના। સાધુ સંતોને અમે મદદ કરીએ છીએ, પરંતુ પ્રોપર્ટી હડપ કરવાનું આ કાવતરું છે। અને રાજન બારડ જે પૂર્વ સાધક છે તે બાબતે પૂછતા તેઓ કેટલા શરીફ છે તેવું કહી સાધ્વી ચાલતા થઈ ગયા હતા। જો કે આજે સાધ્વીને પોતાની સંપત્તિની ચિંતા સતાવી રહી હતી। ખરેખર આ સાધ્વી પાસે બેનામી કરોડની બેનામી સંપત્તિ હોવાનું અનુમાન છે, તેમજ આગામી સમયમાં સાધ્વી પર કેટલા ગુનાઓ નોંધાશે એ તો સમય જ બતાવશે। મીડિયાને ખબર જ છે કેમ લાગે છે, અને તમે મીડિયા જે જણાવી રહ્યા છો જણાવો। આપ શું જાણો છો કે કેમ લાગી રહ્યા એક પછી એક ગુના? કોઈ બી કેસ 1.5-2-3 વર્ષે થાય એ ઉપરથી શું લાગે છે? અત્યાર સુધી બધા ક્યાં સૂઈ રહ્યા હતા? તમને શું લાગે છે કે અધિકારીઓ ફસાવી રહ્યા છે કે રાજકીય નેતાઓ ફસાવી? એ નહીં, 2-3 વર્ષ પછી ગુના દાખલ થાય એટલે એક ગુનો સ્ટન્ટ કરીને સોનાનો ઊભો કરવામાં આવે, એ પછી એક બધા ક્યાં સૂઈ ગયા હતા? 2-3 વર્ષથી બધા ફરિયાદીઓ ક્યાં સૂઈ રહ્યા હતા? ઇન્દિરાબેન ડીસાના છે, ચિરાગની મમ્મી, બરોબર છે, અને અહીંયા પૂર્વમાં ફરિયાદ દાખલ કરે એનો મતલબ શું? હા, અને બધા બધા ફરિયાદી 2-3 વર્ષથી ક્યાં હતા? હવે કરે છે બધા ફરિયાદીઓ ખોટા છે, આપણને ફસાવી રહ્યા। હવે એ તો પોલીસ તપાસમાં જે અધિકારીઓ કરે ને જે બહાર આવે એ સાચું। આપ શું માની રહ્યા છો? હું શું માનું? આવું લાગે છે કે ખોટા તમને ફસાવવામાં આવી રહ્યા છે કે કોઈ રાજકીય કાવતરા છે, કોઈ અધિકારીઓ આપણને ફસાવી રહ્યા? હું ન રાજનો કોઈ દિવસ દુશ્મન છું કે ન પબ્લિકની દુશ્મન હતી। મેં તો બધાને મદદ જ કરી છે આજ સુધી। દિન પ્રતિદિન માતાજી જે ફરિયાદો આપણા તરફ થઈ રહી છે એ અંગે શું કહેવું છે? એ તો મીડિયાને ખબર હોવી જોઈએ કે અચાનક મતલબ 2 વર્ષના ગુના હવે દાખલ થાય છે, એનો મતલબ શું? તમને એવું લાગે છે કે આખી કામગીરી પાછળ કોઈનો દોરી સંચાર હોય? હવે તો ભગવાન જાણે। કેટલા સાધકો તમારી સામે પડે, તમારી સાથે જોડાયેલા, શું કહેશો? સાધકો કે ભગતોને કોઈ ટાઈમ જ નથી। ભગત અને સાધકોને તો કોઈ ટાઈમ નથી। હા, એટલું કે કોઈ બી સાધુ સંતો એમને મદદ કરતા હોય ને પછી સાધુ સંત અંદર જાય એટલે પ્રોપર્ટી અમારી થઈ જાય, એ કાવતરું હોઈ શકે। રાજનભાઈ બારડ કેટલા ખુલાસા કરી રહ્યા છે એની વિશે હું શું કહું? બરોબર છે, રાજનભાઈ બારડ એનો વિષય છે, ખુલાસા કરે। આજ સુધી મેં રાજન બારડ વિરુદ્ધ ક્યાં કશું કીધું છે? કોઈ શબ્દ બોલીશું? રાજનભાઈ બારડ કેટલા શરીફ છે બધા જાણે છે।
પાલનપુરના વેપારી પ્રિતેશ શાહે ₹5 કરોડના સોનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એલસીબી એસઓજી પશ્ચિમની ટીમે 26 જાન્યુઆરીએ બપોરે સાધ્વી જયશ્રી ગીરીને અટકાયત કરી હતી, જેમના ગૌરી પાર્કમાં આવેલા મકાનમાંથી સોનું તેમજ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજરે જણાવ્યું હતું કે સાધ્વી તેમજ સહ આરોપી ચિરાગ રાવલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા, જે દરમિયાન ગુનામાં પોલીસે ₹4.5 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રી ગીરીની મુશ્કેલી ઓછી થવાને બદલે દિવસે ને દિવસે વધી રહી છે. અગાઉ તેમના સેવકે સાધ્વી પર કરેલા તેમના નામને ખુલાસા બાદ હવે ડીસામાં રહેતા બલદેવ ગીરીએ દાવો કર્યો છે કે સાધ્વી તેમના પૂર્વ પત્ની હતા અને બાદમાં તેમની સાથે છૂટાછેડા લીધા હતા. બહુ ચર્ચિત જયશ્રી ગીરી સાધ્વી કેસમાં દિવસે ને દિવસે એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સાધ્વીની છેતરપિંડીના કેસમાં ધરપકડ થયા બાદ સાધ્વી જયશ્રી ગીરીના પૂર્વ સેવક તરીકે રહી ચૂકેલા રાજન બારડ નામના વ્યક્તિએ સાધ્વી વ્યાજ અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. સાથે સાથે રાજન બારડે સાધ્વી જયશ્રી ગીરીનું નામ હસીના બેબી હોવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે હવે સાધ્વી માટે નવી આફત લઈને ડીસાના બલદેવગીરી સામે આવ્યા છે. ડીસા શહેરમાં રહેતા બલદેવગીરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાધ્વી જયશ્રી ગીરીનું સાચું નામ હસુમતી શિવપુરી ગોસ્વામી છે અને તે ખાણોસાની રહેવાસી હતી અને લગભગ આજથી 30 વર્ષ પહેલા સાધ્વીએ તેમની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાધ્વી તેમની પાસે રહેતી જ નહોતી અને વારંવાર કોઈને કોઈ બહાના કરીને ભાગી જતી હતી અને ત્યારબાદ સાધ્વીએ કોર્ટમાં બલદેવગીરી સામે ભરણપોષણનો દાવો માંડીને છૂટાછેડા લેવા માટે નાણાકીય માંગણી કરી હતી અને ત્યારબાદ બલદેવગીરીએ નાણાં ચૂકવીને સાધ્વી સાથે ડિવોર્સ લીધા હતા. 30 साल होगा लगन तो 30 साल 30 એટલે 2090 જેવું આસપાસ છે. લગન રીત રિવાજ મુજબ કમ્પ્લીટ લગન થયેલા. જોન જે 50-60માં જ ગયેલા. એનું નામ હસુમતી શિવપુરી ગોસ્વામી, એના બાપાનું નામ શિવપુરી જીવનપુરી ખણુસા. અલગ સાહેબ કેવું 2 દિવસ નાહી જાય, આવે કંઈ જાય કે આમ જવું છે તેમ જવું, 2 જાય 4 જાય નાટક કરે. રતી ટકી નથી જ નહીં. એના પછી એને બિલકુલ એના પછી એવું કરવા મળી. એના પછી મારા પર ભરણપોષણ દાવો દાખલ કર્યો. એના પછી 5-6 મહિના કોર્ટે એડ્યો. પછી મને કે સમાધાન કરું, મને આટલા રૂપિયા આલો તો હું સમાધાન કરી દઉં. પછી એને રૂપિયા આલી દીધા, હું સમાધાન કરી દીધું. એના પછી સમાચાર હતા કે મોબાઈલ લઈને ભાગી જઈ હતી, એવા સમાચાર હતા. ના એ કોઈ નહીં, છૂટાછેડા પછી કોઈ દિવસ નહીં. એના સાથે થવું જોઈએ ફોસીની સજા અને કોર્ટને હુકમ કરવો અને કોઈ પણ જામીન મંજૂર થવા જોઈએ નહીં. થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા થરાદના એનએસએસની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ આયોજનમાં યુવા ઉત્કર્ષ અને ખેતી વિકાસ વિષય પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાચર ગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા રેલી યોજવા ઉપરાંત શેરી નાટક રજૂ કરી વ્યસનના રાક્ષસનું દહન કર્યું હતું. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન, બેટી બચાવોના કાર્યક્રમ, ખેતી માર્ગદર્શન વગેરે કાર્યક્રમો આ શિબિરમાં યોજાયા હતા. વાર્ષિક શિબિરના સમાપન સમારોહના અધ્યક્ષ તરીકે બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, સરકારી કોલેજ થરાદના આચાર્ય ભરતભાઈ કણજરિયા, કોલેજના અધ્યાપકો શરદભાઈ ત્રિવેદી અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ, ઉપસરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એનએસએસના ભાઈ બહેનો અને પ્રાથમિક શાળા ભાચરના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડીવી સુકલે કર્યું અને સમગ્ર આયોજન ભરતભાઈ કણજરિયાના માર્ગદર્શન ડૉક્ટર બિપિન ચૌધરીએ કર્યું હતું. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજને મંજૂરી મળ્યા બાદ કોલેજના નિર્માણ માટેની કવાયતમાં તેજી. પાલનપુર સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત બાદ સિવિલની કરાઈ સમીક્ષા. બનાસકાંઠા જિલ્લા પોલીસ તેજીમાં. થરાદ અને ભીલડીમાંથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા જિલ્લામાં પલટાયું હવામાન. આગામી સમયમાં ઠંડી વધવાના હવામાન વિભાગે આપ્યા સંકેતો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ગુજરાતના આરોગ્ય કમિશનર શનિવારે પાલનપુર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી, જ્યાં વિવિધ વિભાગોમાં સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ફાળવાયેલી મેડિકલ કોલેજ પાલનપુર સિવિલ પરિસરમાં બનાવવામાં આવશે. ગુજરાતના આરોગ્ય કમિશનર જે.બી. ગુપ્તાએ શનિવારે પાલનપુર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે સિવિલ હોસ્પિટલની જૂની અને નવી બિલ્ડિંગમાં સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે નવા બિલ્ડિંગમાં કેસબારીની મુલાકાત દરમિયાન દવા વિતરણમાં ટોકન પ્રથા શરૂ કરવા, ફિઝિશિયન પાસે આવતા તમામ દર્દીઓનું ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશરનું સ્ક્રીનિંગ કરવા, NICUમાં ડબલ ગેટ બનાવવા, પ્રસૂતિ ગૃહમાં નવા ટેબલ તેમજ રંગરોગાન કરાવવા માટે સૂચન કર્યું હતું. આ ઉપરાંત પંડિત દીનદયાળ ભંડારની મુલાકાત લઈ દવાઓના જથ્થા અંગે માહિતી મેળવી હતી. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ ફાળવવામાં આવી છે, જે પાલનપુર સિવિલ હોસ્પિટલના પરિસરમાં આકાર પામે તે માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમની મુલાકાત દરમિયાન સિવિલ સર્જન ડોક્ટર SN પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી AH આચાર્ય, રાહુલ લિંબાચિયા સહિત સ્ટાફ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૈન ધર્મમાં સંન્યાસનો માર્ગ ગ્રહણ કરતા પહેલા દીક્ષાની વિધિ સંપન્ન થતી હોય છે, ત્યારે આગામી સમયમાં એક સાથે 24 દીક્ષાર્થીઓ દ્વારા સમૂહમાં દીક્ષા ધારણ કરનાર છે. આગામી સમયમાં યોજાનારા આ સામૂહિક દીક્ષા ગ્રહણ સમારોહમાં
24 યુવાનો દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ 24 દીક્ષાર્થીઓમાંથી 21 દીક્ષાર્થીઓ થરાદના છે અને આ તમામ દીક્ષાર્થીઓને થરાદના પનોતા પુત્ર એવા જયંતસેન સુરેશ્વરજી મહારાજ મધ્યપ્રદેશના રતલામથી ચાતુર્માસ સંપન્ન કરીને થરાદ પધારશે અને મહારાજ સાનિધ્યમાં દીક્ષાર્થીઓને સંસારના ભૌતિક સુખનો પરિત્યાગ કરવા અને વૈરાગ્યમય જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવશે. પૂર્વમાં જે થિરપુરના નામે ઓળખાતી હતી અને જેને થિરપા ધરુએ વસાવ્યું હતું વિક્રમ સંવત 101માં, આ ધરતી પર અનેક દાનવીરો થયા, અનેક શૂરવીરો થયા, અનેક ધર્મવીરો થયા અને અનેકોએ આ થરાદની ધરતીને હંમેશા શોભાવવાનું કામ કર્યું છે. આબુ સંઘવી જેવાએ આ થરાદની ધરતીમાં જન્મ લઈને થરાદને લઘુ કાશ્મીરનું બિરુદ પણ અપાવ્યું હતું અને જેને પોતાના જેવા 360 ભાઈઓને પોતાના જેવા ધનવાન પોતે બનાવ્યા હતા. એવી આ થરાદની સુરવીર ધરતી, આ ધરતી પરથી અનેકોએ દીક્ષાઓ લીધી છે, સંયમના માર્ગે ગયા છે. એ જ સંયમના માર્ગે આવનારી 19મી ફેબ્રુઆરીના દિવસે અહીંયા થરાદમાં ફેર 24 મુમુક્ષુઓ સંયમના પંથે દીક્ષાના પંથે જશે. એવી આ થરાદની ધરતી કે જ્યાં દરેક રીતે ખૂબ જબરદસ્ત ધર્મ ભાવ ચારે બાજુ બધાના હૃદયની અંદર ઉછળી રહ્યો છે. એવા ધર્મ શ્રદ્ધાળુઓની આ ધરતી પર આવા બધા ઉત્તમ કાર્યો થાય એ ખરેખર આપણે ઐતિહાસિક નોંધ લેવા જેવી વાત છે. બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સક્રિય બનેલી પોલીસ એક પછી એક દારૂની ખેફ મારતી ગેંગ માટે આફત બની રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં થરાદ પોલીસે બાતમીના આધારે રડકાથી આજાવાડા રોડ પર નર્મદા કેનાલના પુલિયા પાસે નાકાબંધી ગોઠવી ડાલામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ ડાલો દૂધવાથી બોરડું થઈને ઉદરના તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન પોલીસે ડાલાને થોપવાની કોશિશ કરતા ડાલાના ચાલકે ડાલું ભગાડી દીધું હતું. બાદમાં પોલીસે આ ડાલાનો પીછો કરીને નાનોલ ગામના નેડિયા પાસેથી ઝડપી પાડ્યું છે. ડાલાનો ચાલક નેડિયામાં ડાલાને બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બાદમાં તલાશી લેતા ડાલામાંથી પરમિટ વગરનો 40 પેટી એટલે કે 1920 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ડાલા સહિત દારૂ સાથે અંદાજિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થરાદ બાદ વાત કરીએ ભીલડીની, તો ભીલડી પોલીસે પણ બાતમીના આધારે મુડેઠા ટોલ નાકા પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભીલડી પોલીસે બાતમીના આધારે મુડેઠા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને આ વોચ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટાટા એસ મેગા ગાડીનો ઊભી રાખાવીને તલાશી લેતા આ ગાડીમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરનો 884 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં ગાડીમાં સવાર રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચર ગામના પુનમારામ વિશ્નોઈ અને ભભુતારામ વિશ્નોઈની અટકાયત કરી ગાડી સહિત અંદાજિત 6.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા જિલ્લામાં પલટાયું હવામાન. આગામી સમયમાં ઠંડી વધવાના હવામાન વિભાગે આપ્યા સંકેતો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો.
ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અચાનક તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને જાણે શિયાળાએ વિદાય લઈ લીધી હોય તેવો અહેસાસ જોવા મળી રહ્યો છે. પરંતુ હિમાલયમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ જમ્મુ કાશ્મીર અને હિમાલયમાં સતત વધી રહેલી હિમવર્ષાની આગામી સમયમાં અસર મેદાની પ્રદેશોમાં જોવા મળશે. શનિવારે અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાતાવરણ વાદળછાયું બની ગયું છે અને ડીસા સહિત ઉત્તર ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. શનિવારનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. શનિવારે અચાનક વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવન ફૂંકાતા બપોર બાદ ઠંડી લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાદળછાયું વાતાવરણ રહેશે, જો કે માવઠું થવાની શક્યતા નહીવત છે. પવનની ગતિ વધુ રહેવાથી વાતાવરણ ઠંડુ થશે અને તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે. આ ઉપરાંત આગામી 8મી ફેબ્રુઆરીથી હિમાલયમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક દેવા જઈ રહી છે. ત્યારે આગામી અઠવાડિયા બાદ પણ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સકંજામાં ફસાયેલી સાધ્વી જયશ્રી ગીરીએ અઠવાડિયા બાદ મીડિયા સમક્ષ ખોલ્યું મોં. પોતાને ફસાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે પ્રી પ્લાનિંગ ષડયંત્ર. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજને મંજૂરી મળ્યા બાદ કોલેજના નિર્માણ માટેની કવાયતમાં તેજી. પાલનપુર સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત બાદ સિવિલની કરાઈ સમીક્ષા. બનાસકાંઠા જિલ્લા પોલીસ તેજીમાં. થરાદ અને ભીલડીમાંથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બનાસકાંઠા જિલ્લામાં પલટાયું હવામાન. આગામી સમયમાં ઠંડી વધવાના હવામાન વિભાગે આપ્યા સંકેતો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.